स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। દરેક એકમનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકીએ છીએ, કારણ કે આગળ કહ્યું એમ જે કંઈ માહિતી આવે છે માહિતી આપણે એકત્રિત કરીએ છીએ. આપણે પોતે જ સંશોધક જાય છે, પોતે જ એનું પૃથ્થકરણ કરે છે. ગુડ અને હાર્ડ કહે છે કે સંશોધક પોતે જ એના નમૂનાઓ લે છે. એટલે આમાં જે સમગ્ર બાબત છે એ સંશોધકના હાથમાં હોવાથી બધી બાબતોને આવરી લઈ શકે છે. અને એટલે જે સંશોધન છે એ વૈજ્ઞાનિક રીતે પણ થાય છે, ગાઢ રીતે તો થાય છે અને વ્યવસ્થિત પણ થાય છે. આ પ્રયુક્તિ દ્વારા સમૂહના જે ગુણો છે એના અંતરનું અધ્યયન પણ થઈ શકે છે. એક એકમ બીજા એકમથી કઈ રીતે જુદું પડે છે, એક બાળ ગુનેગાર છે એ બીજા બાળ ગુનેગારથી કઈ રીતે જુદો પડે છે. એક સ્વૈચ્છિક સંસ્થા જે આદિવાસી વિકાસમાં કામ કરે છે એ સ્વૈચ્છિક સંસ્થા અને બીજી સ્વૈચ્છિક સંસ્થા કે જે આદિવાસી વિકાસમાં કામ કરે છે એ આ બંને કઈ કઈ રીતે જુદી પડે છે. એટલે એના ગુણો ક્યાં છે અને કાર્યપદ્ધતિ ક્યાં છે એ બાબતને પણ આપણે આમાં જોઈ શકીએ છીએ. પણ એની એક મહત્વની ઉપયોગિતા છે. પ્રભાવિત પરિબળો છે આપણે જાણી શકીએ છીએ. વ્યક્તિના જીવનમાં તેનું ઘડતર કરવામાં કોઈને કોઈ પરિબળો ભાગ ભજવે છે. તો કયા પ્રકારના પરિબળો છે કે જેણે એને આ રીતે પ્રભાવિત કર્યો છે? તો આ બધી પ્રયુક્તિ માત્ર આની અંદર જ આનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે એ પરિબળોને પણ પ્રભાવિત પરિબળો જાણવામાં આ પ્રયુક્તિ ઘણી ઉપયોગી છે. સામગ્રીની પૂર્ણતા આપણે જાણી શકીએ છીએ. જે કંઈ આપણને માહિતી પ્રાપ્ય બની છે એને આપણે જુદી જુદી રીતે તપાસીએ છીએ, જુદી રીતે જોઈએ છીએ, જુદી રીતે ચર્ચા કરીએ છીએ. એ સામેની શૈક્ષણિક સ્તર પ્રમાણે વ્યક્તિ હોય તો એ રીતે આપણે એને તપાસીએ છીએ. એકમો જુદા જુદા હોય તો એને એ રીતે જઈને તપાસીએ છીએ. એટલે આ બધી બાબતો એવી છે કે જેમાં આપણે કોઈ ટૂંકાણની અંદર વિગત નથી લેતા, પણ એનો જે ઉદ્ભવ થયો છે ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીમાં વિગતો લેતા હોવાથી જે પૂર્ણતા છે એ પૂર્ણતા આપણે આમાં મેળવી શકીએ છીએ. એની સાથે સાથે તુલના અને વર્ગીકરણ થઈ શકે છે. મિત્રો, બીજી આગળની પ્રયુક્તિ જોઈ કે એમાં તમે કંઈ તુલના કે વર્ગી નહીં કરી શકો. ત્યારે આની અંદર લુન્ડબર્ગ નામના જે વિદ્વાન છે કહે છે કે આ પ્રયુક્તિ દ્વારા જે જુદી જુદી તમને વિગતો મળી છે એની તમે તુલના પણ કરી શકો છો અને એનું વર્ગીકરણ પણ કરી શકો છો. ઘટનાની જે સાતત્યતા છે એ સાતત્યતાને શ્રેષ્ઠતાથી આપણે જાણી શકીએ છીએ. એક ઘટના પછી બીજી ઘટના કઈ રીતે બની, બાળક 12 વર્ષે ગુનેગાર બન્યું, બાળક 7 વર્ષે ગુનેગાર બન્યું, બાળક 2 વર્ષે ગુનેગાર બન્યું, એવું જો કંઈક જુદી જુદી વિગતો તમારી પાસે આવે કે પછી મોટી ઉંમર થતી ત્યારે આવે તો આ જે ઘટનાક્રમ છે આ ઘટનાક્રમને એની જે સાતત્યતા છે એને આપણે જાણી શકીએ છીએ. છેલ્લી છતાં મહત્વની જે એની ઉપયોગિતા છે એ છે ભૂતકાળની પરિસ્થિતિને આપણે જાણી શકીએ છીએ. કારણ કે આની અંદર મેં શરૂઆતની અંદર કહ્યું એમ એની ઉદ્ભવ છે કોઈ પણ પ્રશ્નનો એના ત્યારથી આપણે શરૂઆત ઉદ્ભવથી જ જોઈએ છીએ, તપાસીએ છીએ. અને એટલે એની સાથે જે સંકળાયેલો જે ભૂતકાળ છે એ ભૂતકાળને આપણે ઘણી સારી રીતે જાણી શકીએ છીએ અને ભૂતકાળની સાથે સાથે આપણે એની તુલના પણ કરી શકીએ છીએ. તો સમાજશાસ્ત્રીઓએ એની જે ઉપયોગિતા બતાવી છે એ ઉપયોગિતાને આધારે એને ખ્યાલમાં રાખીને આ જે સામાજિક સંશોધન છે એ સંશોધનની અંદર વ્યક્તિગત તપાસ છે. ઘણા સમાજના એવા પ્રશ્નો છે
એ પ્રશ્નો આપણે પ્રશ્નાવલીથી પણ સારી રીતે મેળવી શકતા નથી, એ મુલાકાતથી પણ નથી મેળવી શકતા, એ નિરીક્ષણથી પણ નથી મેળવી શકતા. અને એવે સમયે આ વ્યક્તિ કેસ સ્ટડી છે એ કેસ સ્ટડીનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. ઘણા વર્ષો પહેલાં અમદાવાદની અંદર છારા છે લોકો છે, છારા જાતિ. આ છારા જાતિનો મેં પોતે અભ્યાસ કરેલો. આ જાતિ મુખ્યત્વે ચોરી કરવા ઉપર અને દારૂ ગાળવા ઉપર નિર્ભર છે. મોટાભાગના કુટુંબો આની અંદર હતા. આનો અભ્યાસ કરવાની અંદર જો તમે પ્રશ્નાવલીનો ઉપયોગ કરો કે તમે મુલાકાત લ્યો તો એ જે માહિતી છે એ માહિતી પૂર્ણ રીતે આવી શકે એવી નહોતી. ત્યારે મેં એનો કેસ સ્ટડીથી ઉપયોગ કર્યો. એમાં વ્યક્તિ શા માટે ગુનેગાર બને છે? શું એને આર્થિકની રીતે એને દારૂ ગાળવા તરફ જવું પડે છે? એને સામાજિક રીતે જવું પડે છે? ત્યાં કોઈ એવું જે જૂથ છે એ જૂથના પ્રેશરાઇઝને કારણે જવું પડે છે? એ કઈ સ્થિતિ છે? તો એ જાણવા માટે કેસ સ્ટડી છે એ કેસ સ્ટડી મને લાગ્યું કે વધુ ઉપયોગી બની શકશે. અને કેટલાક એવા કેસો મૂક્યા, અનેક કેસો મૂકીને અમે જે કંઈક પરિણામો મેળવી શક્યા તો એમાં જોઈ શકું કે જે કેટલીક ત્યાંની વાસ્તવિક સ્થિતિ છે એ વાસ્તવિક સ્થિતિની નજીક જઈ શક્યા. તો આ એની જે ઉપયોગિતા છે એ ખાસ કરીને જે પ્રોબ્લેમેટિક છે એ પ્રોબ્લેમેટિકમાં તો આપણને અતિ ઉત્તમ એક પ્રયુક્તિ તરીકે આને આપણે લખી શકીએ. અને મર્યાદા પણ આપણે જોવી પડે, બહુ જ ઓછી છે, પણ છતાં એને આપણે ઉવેખી શકીએ નહીં. જ્યારે સંખ્યા વધારે હોય છે ત્યારે આનાથી માહિતી મેળવવી મુશ્કેલ બને છે. કારણ કે આની અંદર કોઈ તમે એક એકમ નથી લેતા, તમે એક બનાવ લ્યો છો, એક સ્થિતિ જે નિર્માણ થઈ છે એને લ્યો છો, અને પછી એની સાથે સંકળાયેલા જે એકમો છે એ એકમો બધાને તમે સાંકળી લ્યો છો. આદિવાસી વિકાસનું તમે જોવું હોય તો આદિવાસી સમાજને પણ લ્યો છો, તમે પ્રશાસનને પણ લ્યો છો, તમે સરકારના કલ્યાણ કાર્યક્રમો છે એને પણ લ્યો છો, આદિવાસી સમાજને પણ લ્યો છો, અને એની સાથે જે તજજ્ઞો છે એને પણ લ્યો છો. તો આ બધા તમારા જે એકમો છે એ જુદા જુદા એકમો એક અભ્યાસ જેવા થઈ જાય છે. એટલે એ સમયે સંખ્યા વધુ હોય ત્યારે આપણે બહુ જ ઊંડાણની અંદર જઈ શકતા નથી, કારણ કે સમય, નાણાં અને શક્તિ વધુ જાય છે. સૌથી મહત્ત્વની જેની મર્યાદા છે એ સંશોધકની કાર્યક્ષમતા ઉપર છે. સંશોધક પોતે આમાં કેટલો કાર્યક્ષમ છે? જે પોતે કાર્યક્ષમ નહીં હોય, એ પોતે પ્રશ્નને જાણી શકતો નહીં હોય, એની પોતાનામાં આના અંગેની વિચાર કરવાની શક્તિ નહીં હોય, તો મને લાગે છે કે એનો જે ઉપયોગ કરવા જશે તો એ ઉપયોગ દ્વારા જે માહિતી મેળવી શકશે એ માહિતી યથાર્થ નહીં આવી શકે. કારણ કે જે કંઈ એ લેવાનો છે માહિતી, એમાં પોતાની જે અજ્ઞાનતા એ પ્રશ્ન સંદર્ભમાં હોય કે સ્થિતિ સંદર્ભમાં હોય કે તેના વિસ્તાર સંદર્ભમાં હોય, તો એ પરિણામો છે એ પરિણામ મેળવવામાં અવરોધક બને છે. તો આ એની મર્યાદા બહુ ઓછી છે, પણ એને ખ્યાલમાં રાખીને આપણે એમ કહી શકીએ કે સામાજિક સંશોધનની અંદર જ્યારે આવા કેટલાક પ્રશ્નો છે એ પ્રશ્નોની અંદર અત્યારે પણ પૂર્વમાં પણ આ પ્રયુક્તિનો વધુ પ્રમાણમાં અને બહોળી રીતે ઉપયોગ થતો હતો. એવી જ રીતે અત્યારે સામાજિક સંશોધનની અંદર આનો ઉપયોગ થઈ રહ્યો છે. મિત્રો, સામાજિક સંશોધનની અંદર જે જુદી જુદી પ્રયુક્તિઓ હતી એ પ્રયુક્તિઓ કઈ કઈ છે એની કેટલીક વાતો છે, મેં ચર્ચા છે એ તમારી સાથે કરી. જેટલી સમય મર્યાદાની અંદર થઈ શકે એ રીતે વાત કરી. હવે તમારી સાથે જે વાત કરવાની છે એ સામાજિક સંશોધનની અંદર આંકડાશાસ્ત્ર. આ પુસ્તિકા અત્યારે તમારી પાસે નથી, અને એટલે જો તમે આના વિશે જાણશો, જાણવું હશે તો કેટલીક જે બાબતો છે એ તમારે નોંધવી પણ પડશે. કારણ કે આપણે ત્યાં આંકડાશાસ્ત્ર, ગણિત એકમાત્ર અમુક વિજ્ઞાનોની અંદર જ ઉપયોગ થઈ શકે એવી જ આપણે વાત કરીએ છીએ, પરંતુ સામાજિક સંશોધનો છે એની અંદર આનો ઉપયોગ નથી થતો એવો પણ આપણા કેટલાક લોકોનો આવો ખ્યાલ છે.
પણ સામાજિક સંશોધનની અંદર આ પ્રયોગનો આંકડાશાસ્ત્રનો આપણે કઈ રીતે ઉપયોગ થઈ શકે છે, કઈ રીતે એનો ઉપયોગ કરીએ છીએ, અને એ ઉપયોગ દ્વારા જે સામાજિક ઘટનાઓ બને છે એ ઘટનાઓના પરિણામોને કેવી રીતે મેળવી શકીએ છીએ એ પણ એટલું જ મહત્ત્વનું છે. આ ટોપિક થોડોક હાર્ડ પણ કહી શકાય એ પ્રકારનો છે, કારણ કે સામાજિક વિજ્ઞાનોની અંદર અત્યાર સુધીના જે આપણો છે એમાં કોઈ ગાણિતિક બાબતો નથી આવતી, જ્યારે આ પ્રયુક્તની અંદર આ છેલ્લો જે ભાગ છે એની અંદર ગાણિતિક બાબત આવે છે, એટલે એને સમજવી થોડીક આપણે માટે કઠિન પણ કહી શકાય. આ આંકડાશાસ્ત્ર શું છે? આ આંકડાશાસ્ત્રને આપણે અંગ્રેજીમાં સ્ટેટિસ્ટિક એ રીતે ઓળખીએ છીએ. એમ કહેવાય છે કે લેટિન ભાષાનો જે શબ્દ છે સ્ટેટિસ, કે ઇટાલિયન ભાષાના સ્ટેટિસ્ટા, એના પરથી આ શબ્દ આવ્યો હોય એવું મનાય છે. ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે એમના સમયની અંદર આ શબ્દનો ઉપયોગ રાજકીય અધિકારી માટે પણ કરતા હતા. તો આનો અર્થ જે 3 જુદા જુદા લેટિન શબ્દ આપણે જોયો, ઇટાલિયન જોયો અને ઇંગ્લેન્ડના રાણીએ જે શબ્દ પ્રયોગ કરતા હતા, એ બધા પરથી આપણે એમ તો કહી શકીએ કે આ એક રાજ્યને લગતું, આ શબ્દનો અર્થ રાજ્યને લગતું એવો થઈ શકે. એટલે પ્રારંભ કાળે આ સ્ટેટિસ્ટિક્સ જે છે એ રાજ્યને સંદર્ભની અંદર ઉપયોગમાં આવતું હશે, એના સંદર્ભની અંદર એક વપરાતો શબ્દ છે, અથવા તો રાજ્યની વહીવટી જરૂરિયાતો, કેમ કે વસ્તી છે, સંપત્તિ છે, આના જે આંકડા છે એ રાજ્ય મેળવે છે, એટલે એનું આરંભનું પગલું અથવા એની જે શરૂઆત છે સ્ટેટિસ્ટિક્સની એ આ રીતે થયું હોય એવું એક માનવાને કારણ છે. ક્રમે ક્રમે જે આંકડાશાસ્ત્ર છે એનું કાર્યક્ષેત્ર વિસ્તૃત બનતું જાય છે, અને આજે તો આપણે એક નિર્વિવાદપણે એક એવું વિધાન કરી શકીએ કે ભાગ્યે જ કોઈ એવું વિજ્ઞાનનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર હશે કે જ્યાં સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ નહીં થતો હોય. જે વ્યાખ્યાઓ છે એને પણ આપણે જોઈએ તો વેબસ્ટર જે છે એ આંકડાશાસ્ત્રને સમજાવતા કહે છે કે રાજ્યના લોકોની સ્થિતિ સંબંધી હકીકતો કે જેને વિશેષ કરીને સંખ્યામાં અથવા તો સંખ્યાના કોષ્ટકમાં દર્શાવી શકાય, વર્ગીકૃત કરી શકાય કે કોષ્ટક સ્વરૂપે ગોઠવી શકાય, તેને આંકડા કહે છે. એટલે કે આને પણ એમ કહ્યું છે કે રાજ્યના લોકોની જે શરૂઆતની અંદર વ્યાખ્યા હતી એ આપ જોઈ શકશો કે રાજ્યના લોકોની સ્થિતિ અંગેની જે કંઈક વિગતો છે, જે તથ્ય છે, એને આપણે સંખ્યા કે સંખ્યાના કોષ્ટકમાં મૂકીએ, એ કોષ્ટકમાં મૂક્યા પછી એને વર્ગીકૃત કરીએ અને કોષ્ટક સ્વરૂપે મૂકીએ, એ આંકડાશાસ્ત્ર અથવા આંકડા છે. બીજા પ્રોફેસર હોરેસ સેક્રિસ્ટ એ આને સમજાવતા કહે છે કે પૂર્વ નિર્ણિત કોઈ હેતુ અનુસાર વ્યવસ્થિત રીતે મેળવેલા અનેકવિધ કારણોથી નોંધપાત્ર રીતે અસર પામતા ચોકસાઈના વ્યાજબી ધોરણ મુજબ સંખ્યાત્મક રીતે દર્શાવેલા, ગણેલા કે અનુમાનિત કરેલા અને પરસ્પર સંબંધ સ્થાપિત કરી શકાય એ રીતે ગોઠવેલી માહિતીના જથ્થાને આંકડા કહેવામાં આવે છે. હવે આગળની વ્યાખ્યામાં માત્ર એને મૂકેલા કોષ્ટકમાં મૂકેલા વાત આવે છે, અહીં પરસ્પર જે સંબંધ સ્થાપિત થાય છે, કોરિલેશન છે, એ કોરિલેશનને બતાવવાનો પ્રયાસ કર્યો છે. બાઉલ નામના
જે વિદ્વાન છે એને બહુ જ એને 3 રીતે એક લાઈનની અંદર જ આને સમજાવવા પ્રયાસ કર્યો છે. એમ કહે છે કે આંકડા શાસ્ત્ર એટલે ગણતરીનું વિજ્ઞાન. બીજું વિધાન એમ કરે છે કે આંકડા શાસ્ત્ર એટલે સરેરાશ કિંમતોનું વિજ્ઞાન. ત્રીજું વિધાન એમ કહે છે કે આંકડા શાસ્ત્ર એટલે તેના તમામ સ્વરૂપોને એકંદરે જોતા સામાજિક વ્યવસ્થાના માપનું વિજ્ઞાન. તેને ગણિતની રીતે પણ સમજાવ્યું છે અને સરેરાશની રીતે પણ સમજાવ્યું છે અને સામાજિક વ્યવસ્થાની અંદર જે આપણે એનું માપ લેવું હોય અને એક વિજ્ઞાન એ તરીકે પણ એને બતાવ્યું છે. કિંગ નામના જે વિદ્વાન છે સમજાવે છે કે આંકડા શાસ્ત્ર એટલે આંકડાઓની ગણતરી પરથી કે એકત્રિત કરેલ માહિતીના પૃથ્થકરણ પરથી મેળવેલ પરિણામો દ્વારા નૈસર્ગિક કે સામાજિક સમૂહગત ઘટના ઉપર નિર્ણય આપવાની પદ્ધતિનું વિજ્ઞાન. અહીંયા નિર્ણય ઉપર આવવાનું છે, પરિણામ ઉપર આવવાનું છે, તારણ ઉપર આવવાનું છે. એ જે બાબત છે એને એ આંકડા શાસ્ત્ર કહે છે. તો બેડિંગ્ટન નામના જે વિદ્વાન છે એમ કહે છે કે આંકડા શાસ્ત્ર એટલે અનુમાનો અને સંભાવનાઓનું વિજ્ઞાન. પહેલાં આપણે અનુમાન કરીએ છીએ અને પછી એની જે સંભાવનાઓ છે એને બતાવવા પ્રયાસ કરે છે. અનુમાન અને સંભાવનાઓ એમનું જે આ વિજ્ઞાન છે એ મેં બતાવવા પ્રયાસ કરે છે. પ્રોફેસર રોબિન્સ છે એ પહેલાં એક અભિપ્રાય આપે છે અને પછી એને વ્યાખ્યાબદ્ધ કરે છે. એ અભિપ્રાય આપતા કહે છે કે જેમ શહેરને ફરતી દિવાલ શહેરની વિવિધ પ્રવૃત્તિઓને પોતાનામાં સમાવી લે છે, તેમ આદર્શ વ્યાખ્યાના વિષયમાં તમામ પાસાઓને સમાવિષ્ટ કરતી હોવી જોઈએ. એટલે કે એના જે સઘળા જે પાસાઓ છે એ વ્યાખ્યાની અંદર આવી જવા જોઈએ. એ રીતે પોતાનો અભિપ્રાય આપી અને એ વ્યાખ્યા આપતા કહે છે કે આંકડા શાસ્ત્રમાં વિશિષ્ટ લક્ષણો ધરાવતા આંકડા જોઈએ. જે વિશિષ્ટ લક્ષણો હોય એવા આંકડા જોઈએ. તે પરથી તેનું અર્થઘટન, નિર્ણયની તારવણી માટે જુદી જુદી પદ્ધતિઓ જોઈએ અને આ પદ્ધતિઓનો જે શાસ્ત્રીય અભ્યાસ કરે તે આંકડા શાસ્ત્ર. સ્ટેટિસ્ટિક્સને જે શબ્દ છે એ શબ્દને જુદા જુદા 3 અર્થમાં આપણે વપરાય છે. પહેલું છે સ્ટેટિસ્ટિક્સ એટલે સંખ્યાદર્શક માહિતી. જેમ કે ભારતની અર્થવ્યવસ્થા અંગેના આંકડા અને એમાં ભારતની અર્થવ્યવસ્થાના સંખ્યાદર્શક માહિતી ને આપણે મૂકી શકીએ. કોઈ પણ દેશ અથવા તેના ભાગની વસ્તી, એમનો જન્મ, ત્યાંનું મરણ, ત્યાંનું સ્થળાંતર, આ અંગેની સંખ્યાદર્શક માહિતી પણ આ પહેલા અર્થની અંદર સમાવિષ્ટ થાય છે. બીજા અર્થમાં જે આનો શબ્દનો પ્રયોગ થાય છે તે છે સંખ્યાત્મક માહિતીના પૃથ્થકરણ માટેના સિદ્ધાંતો અને રીતોનો નિર્દેશ કરવા માટેનો થાય છે. જે ત્રીજો એનો અર્થ છે એ કંઈક મર્યાદાની અંદર મૂકવામાં આવ્યો છે અને એમાં તે નિદર્શ અથવા નમૂનાના ઘટકોની લાક્ષણિકતાઓનો નિર્દેશ કરે છે. એટલા મર્યાદિત અર્થમાં થાય છે. વૈજ્ઞાનિક સંશોધનની અંદર આપણે મિત્રો જોયું કે વિવિધ પદ્ધતિઓ છે. પ્રયોગ છે, સર્વેક્ષણ છે, વ્યક્તિ તપાસ છે. આ બધા દ્વારા સંખ્યાત્મક તથા ગુણાત્મક માહિતી એકઠી કરવામાં આવે છે અને પછી તેનું પૃથ્થકરણ અને તારણ આપીએ છીએ. આંકડાશાસ્ત્ર પણ આમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આપણે સમાજશાસ્ત્રી સંશોધનને લક્ષ્યમાં રાખીને આંકડાશાસ્ત્રની કેટલીક સાદી
છતાં પાયાની જે રીતો છે એનો કઈ રીતે ઉપયોગ કરવો અથવા તો કઈ રીતે ઉપયોગ થઈ શકે તેની ચર્ચા કરશું. આના જે કેટલાક શબ્દો છે એ શબ્દોને પણ કયા અર્થમાં પ્રયોજવામાં આવ્યો છે એને પણ આપણે જોવા પડશે. એમાં આંકડા શાસ્ત્રી વર્ણન એવો એક શબ્દ પ્રયોગ થાય છે. સંશોધનના કાર્યની અંદર વિપુલ પ્રમાણમાં સંખ્યાત્મક માહિતી એકઠી કરવામાં આવે છે, પછી તેને સહેલાઈથી સમજી શકાય, તેનો સમગ્ર તાગ મેળવી શકાય તે માટે આપણે એને સંક્ષેપમાં મૂકીએ છીએ. તો આંકડા શાસ્ત્રના સિદ્ધાંત અને રીતો અનેક પ્રકારના સંક્ષેપ જે માપો છે એ પૂરા પાડે છે. અને હું 2-3 દાખલા આપીને સમજાવવા પ્રયાસ કરીશ. દાખલા તરીકે કોઈ એક સંગઠનમાં કામ કરતા સ્ત્રી તથા પુરુષોની સંખ્યા, એ સ્ત્રી કે પુરુષોની સંખ્યા આપવાને બદલે એનું જે પ્રમાણ છે, એમના જે ટકા છે અથવા તો એનો ગુણોત્તર છે એ આપીને આપણે બતાવી શકીએ છીએ કે આટલા ટકા પુરુષો છે, કે આટલા લાખ કામદારો છે, આટલા હજાર કામદારો છે, એમાં આટલા હજાર પુરુષો છે, આટલા હજાર સ્ત્રીઓ છે. એની જગ્યાએ કુલમાં આટલા ટકા પુરુષો છે, આટલા ટકા સ્ત્રીઓ છે, એમ આપણે બતાવી શકીએ. તો એની અંદર એક સંક્ષેપ આવી જાય છે. બીજો દાખલો તમને આપીશ કે કોઈ કારખાનાની અંદર મજૂરો કામ કરતા હોય તો એનો વ્યક્તિગત પગાર દર્શાવવાને બદલે એના, કારણ કે અનેક પ્રકારના કામ કરે છે, એનો જો તમે વ્યક્તિગત પગાર બતાવવા જાઓ તો એ ઘણું જ લાંબુ થઈ જાય. તો એની જગ્યાએ કારખાનાની અંદર બધા મજૂરોનો પગારનો જો ખ્યાલ આપવા માટે ગાણિતિક સરેરાશ છે, એ ગાણિતિક સરેરાશથી આપણે બતાવી શકીએ છીએ કે અમારે ત્યાંના જે કામદારો છે એ ખાસ કરીને જો આટલા વર્ષના હોય તો એને સરેરાશ આટલો પગાર મળે છે, આટલા વર્ષના હોય તો એને સરેરાશ આટલો પગાર મળે છે. આ 2-3 બાબતોની અંદર જ આપણે બધું મૂકી શકીએ છીએ. ત્રીજો દાખલો તમને આપું. વિદ્યાર્થીઓની તમારી સામાજિક આર્થિક પરિસ્થિતિ અને તેમની શૈક્ષણિક આકાંક્ષાઓ વચ્ચેના સંબંધો કેટલા ગાઢ છે એ જો તમારે જાણવું હોય, બતાવવું હોય તો પણ તમે સહસંબંધ, કોરિલેશન છે, કયા કયા પ્રકારના સામાજિક આર્થિક સંબંધો સંકળાયેલા છે, શૈક્ષણિક સંબંધો સંકળાયેલા છે, શૈક્ષણિક આકાંક્ષાઓ કઈ છે, એ તમે આવા સંબંધોથી બતાવી શકો છો. તો જુદી જુદી 2-3 દાખલાથી તમે સમજી શકશો કે જ્યારે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ એનું આપણે જ્યારે વર્ણન કરવાનું આવે છે, આંકડાશાસ્ત્રીય વર્ણન, ત્યારે એક સઘળી બાબતો ન બતાવતા કાં તો એને આપણે ટકાની અંદર મૂકી શકીએ છીએ, કાં તો આપણે એને સરેરાશની અંદર મૂકી શકીએ છીએ, અથવા તો એના જે સહસંબંધો છે એ સહસંબંધોની આ ત્રણેયના એક દાખલા આપે કે જેથી તમે આખી જે બાબત છે એનો અર્થ તમે સમજી શકશો. આંકડાશાસ્ત્ર છે એના અનેક પ્રકારના હેતુઓ રહેલા છે. એ કયા હેતુઓ છે એની પણ હું તમને કેટલીક વાત કરીશ. કારણ કે જો એના હેતુઓ આપણે જાણશું, એ હેતુ છે તો જ આપણે એની ઉપયોગિતા વિશે અને આપણા સામાજિક વિજ્ઞાનોની અંદર ઉપયોગમાં લેવા માટે આપણે વધુ સારી રીતે એનાથી સ્પષ્ટ બનશું. મેં તમને પહેલાં જ કહ્યું કે આંકડાશાસ્ત્ર એ થોડો એમ કહી શકાય કે હાર્ડ છે, અને એટલે એ વિષયને સમજવા માટે શક્ય એટલા તમને એની ઊંડાણમાં લઈ જવા માટે દાખલા અને દલીલો સાથે વાત કરવા પ્રયાસ કરીશ. એના હેતુઓ છે એની અંદર સૌથી પહેલો જો એનો હેતુ હોય તો તમારે કોઈ પણ પ્રકારનો જો નિર્ણય લેવો હોય તો નિર્ણય લેવા માટેનો એ આધાર પૂરો પાડે છે. વસ્તી, વેપાર, નફો, નુકસાન, વ્યાજ, આ બધી બાબતો છે. આને તમારે જો બતાવ્યું હોય, આના વિશે જો તમારે નિર્ણય લેવો હોય તો જે આંકડાશાસ્ત્ર છે,
વસ્તી, તો એની સંખ્યા આંકડાશાસ્ત્રી રીતે તમે જોઈ શકશો, ટકાની રીતે જોઈ શકશો, જુદા જુદા વય જૂથની રીતે જોઈ શકશો. અને આ તમારી પાસે આંકડાશાસ્ત્રી રીતે આવતા, દાખલા તરીકે 0 થી 14 વર્ષના તમારી પાસે બાળકોની કેટલી સંખ્યા છે, જો આ તમે એક આંકડાશાસ્ત્રી રીતે મેળવી લ્યો તો ભવિષ્યમાં તમારે કેટલી સ્કૂલો ખોલવી પડશે, કેટલી રોજગારી ઊભી કરવી પડશે, કેટલા આવાસ બનાવવા પડશે, આ બધી બાબતોના તારણ સુધી તમે જઈ શકો છો. વેપારની અંદર પણ, નફાની અંદર પણ, નુકસાનની અંદર, તો આ બધી બાબતો એવી છે કે જે તમને આંકડાશાસ્ત્ર છે એ નિર્ણય લેવા માટેનો જે પાયાનો જે આધાર છે એ પાયાનો તમને આધાર આપવો છે. રાજકીય ક્ષેત્રે પણ એનો ઉપયોગ થઈ શકે. દાખલા કે રાજ્યની વસ્તી, રાજ્યની સંપત્તિ, રાજ્યની કૃષિ ઉત્પાદન, રાજ્યનું વેપાર અને વાણિજ્ય, રાજ્યનું શિક્ષણ, આયાત નિકાસ નીતિ, આરોગ્ય, સામાજિક કલ્યાણ, તો આ બધા રાજકીય ક્ષેત્રે સંકળાયેલા પાસા છે. એને પણ જો આંકડા જે છે એ આંકડા દ્વારા તમે જાણશો તો તમારો જે હેતુ છે કામ કરવાનો, એ નિર્ણય લેવા માટે એ તમને ઉપયોગી બની શકશે. અને આના ઉપરથી જ સામાજિક નીતિ, આર્થિક નીતિ કે વસ્તી વિષયક નીતિના આપણે નિર્ણયો લેવા માટે આપણે વ્યક્તિ એક સક્ષમ બને છે. એ ઉપરાંત આના ઉપયોગથી અમુક ક્ષેત્રમાં નવા પગલાં પણ આપણે સૂચવવાનું કરી શકીએ છીએ, જેમ કે ગરીબી, બેકારી, અસ્પૃશ્યતા, આદિવાસીઓની સમસ્યા, સ્ત્રી જીવનની સમસ્યા, આ કેવી છે એ જો તમારી પાસે મેં તમને રાજકીયની રીતે, સામાન્ય રીતે લોકોને ઉપયોગી થાય એવા આંકડા, રાજકીય રીતે અને નીતિ ઘડતરની અંદર શું થાય એ જો તમારે એના નિર્ણય લેવાની અંદર આ જે બધી બાબતો છે એ બાબતો પાયાની છે. અને એ પાયાની બાબતો મળી શકશે તો એના આધારે તમે તમારું જે આયોજન છે અથવા તો નીતિ ઘડતર છે એની અંદર એનો ઉપયોગ કરી શકશો. તેનો જે પહેલો છે એ બહુજનો હેતુ છે એ નિર્ણય લેવા માટેનો, એમ કહી શકાય જે આધાર છે એ આધાર એ આંકડાશાસ્ત્રની અંદર છે. બીજો એનો હેતુ છે એ માહિતીનું સાર સંક્ષેપ રજૂ કરે છે. સંખ્યાત્મક માહિતી માત્ર આપવાથી એ તમને નિર્ણયો લેવામાં કે તારણો તારવામાં મદદરૂપ બનતા નથી, પરંતુ એકત્ર કરેલ જે માહિતી છે એ જે વિશાળ જથ્થાની માહિતીમાંથી સમસ્યા સાથે કેટલી સંબંધ માહિતી જોડાયેલી છે, કેટલી જુદી પાડી શકાય છે, આવો જે સાર સંક્ષેપ છે એ આપણને ઉપયોગી બને છે. અને હું દાખલો આપીને તમને સમજાવીશ. વિપુલ અને જટિલ સ્વરૂપની માહિતીમાંથી સંબંધિત માહિતી જુદી પાડીને તેને સરળ બનાવવાનું અને તેનો સાર સંક્ષેપમાં રજૂ કરવાનું છે. જટિલ અનેક પ્રકારની માહિતી હોય છે, અનેક જથ્થાની અંદર વિપુલ પ્રમાણમાં માહિતી હોય છે, પણ એનાથી તમે તમારો જે સાર સંક્ષેપ છે એ સાર સંક્ષેપ નહીં કરી શકો, પણ તમે આંકડાની રીતે આ માહિતીને જુદી જુદી ટકાવારીની અંદર અથવા જુદી જુદી ગુણોત્તર રીતે અથવા જુદી જુદી સંખ્યાની રીતે મૂકી અને જે સ્થિતિ છે એ સ્થિતિને તમે મૂકી શકો છો, બતાવી શકો છો. ત્રીજો એનો હેતુ છે સામાન્ય ઢબ શોધવાનો છે. અને આની અંદર જે આંકડાશાસ્ત્ર છે એ વર્ગીકરણ પણ કરે છે, એ કોઠાઓ પણ આપે છે, એ ચાર્ટ પણ આપે છે, એ આલેખો પણ આપે છે. આ બધાની જુદી જુદી વસ્તુઓ છે એની મદદથી તમે માહિતીને એક નિશ્ચિત સ્વરૂપમાં રજૂ કરી શકો છો, એક સામાન્ય ઢબની અંદર મૂકી શકો છો. ઘટનાની કોઈ લાક્ષણિકતાઓની તમારે સરેરાશ જાણવી હોય તો એ સરેરાશથી, એના પ્રમાણથી, એના સહસંબંધ દ્વારા વિશાળ અને જટિલ અસંબંધ જથ્થામાંથી સામાન્ય ઢબ સુધી આપણે જવામાં આપણને મદદરૂપ બને છે. દાખલા તરીકે મતદાનની ઢબ જે આપણે ત્યાં છે, જ્ઞાતિ અને રાજકારણ છે, તો આને જુદી જુદી રીતે તમારી પાસે જ્યારે વિગત આવે છે કે એ વર્ગીકરણ દ્વારા આવી હોય, એ ચાર્ટ દ્વારા આવી હોય, એ આલેખ દ્વારા આવી કે કોઠામાં આવી હોય, પરંતુ છેલ્લે
તમે એને જે રીતે મૂકો, આંકડાશાસ્ત્રી રીતે મૂકો, ત્યારે એક બહુ સામાન્ય રીતે ઢબની અંદર આવી જાય છે અને તમારે જે જાણવું છે બહુ ટૂંકાણની અંદર એ જાણી શકો છો. એ સંવાહકમાં પણ મદદરૂપ બને છે અને એક હેતુ એ રહે છે કે સંવાહક તરીકે આદાન પ્રદાનની રીતે પણ આપણને ઉપયોગી બને છે. વૈજ્ઞાનિક ચિંતનનું વિજ્ઞાનીઓ વચ્ચે જો વૈજ્ઞાનિક ચિંતનનું વિજ્ઞાનીઓ વચ્ચે જ્યારે સંવહન કરવામાં એ મદદરૂપ બને છે. સંશોધકે કરેલા સંશોધન અહેવાલના આલેખમાં સરળતા, સ્પષ્ટતા અને ચોકસાઈ આવે તો જ વિજ્ઞાનીઓ વચ્ચે એ સંશોધન કાર્ય છે એ સંવાહક થઈ શકે. અને આથી જ સામાજિક સંશોધનના અહેવાલમાં માહિતીની રજૂઆત કરવા માટે આંકડાશાસ્ત્રી પ્રવૃત્તિઓ છે કે પદ્ધતિઓનો ઉપયોગ કરવાનું આવશ્યક ગણવામાં આવ્યું છે. કારણ કે એના દ્વારા જ તમે જે એકબીજા વ્યક્તિઓ છે, વિજ્ઞાનીઓ છે, એકબીજા સંવાહકો છે, એના આ જે વિગતો છે એની વચ્ચે આદાન પ્રદાન કરી શકે છે, ચર્ચા કરી શકે છે. તો આ જે બાબત છે એ 3-4 બાબતોને એના જે હેતુઓ છે એ રીતે જોયા પછી આંકડાશાસ્ત્રની જે કેટલીક મર્યાદાઓ છે એને પણ આપણે જોવી જોઈએ. એ આંકડાની અંદર સંખ્યાત્મક માહિતી છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે. માહિતીનું તમે વર્ગીકરણ કરો, તમે કોષ્ટક રચના કરો, એનું તમે પૃથ્થકરણ કરો અને પછી તમારા તારણો કાઢવામાં આવે તો એ તારણો આપણે આંકડાઓમાં મૂકીએ છીએ કે અમુક સ્ત્રી છે ભારતની અંદર આટલા ટકા સ્ત્રી છે, આટલા ટકા પુરુષો છે. વય જૂથની અંદર મૂકીએ કે 0 થી 14માં આટલા છે, 14 થી 20માં આટલા છે, 20 થી 35માં આટલા છે, 35 થી ઉપરમાં આટલા છે. ગરીબીની રીતે તમે મૂકો તો પણ આટલા બિલો પોવર્ટી લાઇન છે, આટલા એબોવ પોવર્ટી લાઇન છે. તો આ તમારી પાસે જે કંઈ આંકડાઓ આવે છે આને આપણે એક આંકડાની રીતે મૂકીએ છીએ, સંખ્યાની રીતે મૂકીએ છીએ. પણ મિત્રો, દરેક ઘટનાની પાછળ કોઈને કોઈ પરિબળ હોય છે. એમ કેટલીક બાબતો એવી છે કે જે આંકડાથી જાણી શકાતી નથી. વ્યક્તિનો પ્રેમ, એમનું સૌંદર્ય, એમની લાગણી, એમની બુદ્ધિ, એમનો વિવેક, આ બધી બાબતોને જો આપણે આંકડાશાસ્ત્રની રીતે મૂકવી હશે તો એમાં આપણને સફળતા નહીં મળે. ત્યાં એ આંકડાશાસ્ત્ર છે એ આંકડાશાસ્ત્રની મર્યાદા આવી જાય છે. બીજી એક એની મર્યાદા એ આવે છે કે આની અંદરની જે વિગતો છે એ સામૂહિક સ્વરૂપની હોવી જોઈએ. વ્યક્તિક બાબતો છે, એક વ્યક્તિને પડતી બાબતો છે, લાગુ પડતી બાબતો એ આપણે આંકડાશાસ્ત્રની અંદર મૂકી શકતા નથી. દાખલા તરીકે એક પેઢીનો નફો 10,000 છે તો આને આંકડાકીય રીતે મૂકવો તો બીજી રીતે આપણે મૂકી જ નથી શકતા, એને કમ્પેર પણ નથી કરી શકતા, એને જુદા જુદા સમયની અંદર મૂકી શકતા નથી. એટલે એક વ્યક્તિની જ્યારે વાત આવે છે ત્યારે એને આંકડાશાસ્ત્રમાં બતાવી શકાતી નથી. પરંતુ એટલે એમ કહી શકાય કે એક વ્યક્તિની જે વિગત છે એ આંકડાશાસ્ત્રનો વિષય પણ નથી. પરંતુ એ પેઢીનો છેલ્લા 10 વર્ષનો જો નફા નુકસાનનો આંકડા આપેલા હોય તો એનો અભ્યાસ આપણે આંકડાશાસ્ત્રમાં કરી શકીએ છીએ કે છેલ્લા 10 વર્ષમાં ક્યારે નફો આવ્યો, ક્યારે નુકસાન ગયું, કેટલું થયું, એ બધું આપણે બતાવી શકીએ છીએ. માત્ર એક વર્ષનું એટલે કે એક વ્યક્તિનું અથવા એક આંકડો છે એ આંકડાશાસ્ત્રની અંદર ઉપયોગી બનતો નથી. પરિણામો જે છે એ વાસ્તવિક હોવા જોઈએ. કેટલીક વાર જે નિર્ણયો છે, તારણો છે એ અવ્યવહારુ હોઈ શકે. એને જો તમારે બતાવવા હોય એ આંકડાશાસ્ત્રી રીતે તો એ વાસ્તવિકતા સાથે બહુ મુશ્કેલ છે. દાખલા તરીકે તમે વસ્તી વિષયક માહિતી મેળવો. અમદાવાદ શહેરની વસ્તી, તમે કુલ વસ્તી લીધી, તમે એમ લીધું કે અહીંયા આટલા કુટુંબો છે, એ કુટુંબોની માહિતી લીધી. એ આવ્યા પછી તમે એમ કહો કે આ શહેરની અંદર 4.35ની વસ્તી છે. તો જે કુટુંબનું કદ છે એ 4 સુધી તો બરોબર છે, પણ પછી 0.37 આવ્યા તો 0.37 છે એને આપણે મૂકવા
બતાવવા, એ રજૂ કરવા અને એના પરિણામ ઉપર આવવું એ મુશ્કેલ બને છે. કારણ કે તમે કહી નહીં શકો કોઈ 37માં કોને ત્યાં કેટલા પ્રમાણમાં છે. તો આ એક એની જે વાસ્તવિક પરિણામો છે એ પરિણામો વાસ્તવિક મેળવવામાં પણ ક્યારેક આપણને મુશ્કેલ બને છે. એક એની જે મર્યાદા છે એ છે કે પૂર્વાપર સંબંધોનો વિચાર કરીને જ આપણે નિર્ણય લઈ શકાય છે. પહેલાં શું હતું એને ખ્યાલમાં રાખીને જ નિર્ણય લેવો પડશે. જો એવો નિર્ણય ન લઈએ અને એમને જો આપણે આપણું તારણ આપી દઈએ આંકડાકીય રીતે, ખાલી માત્ર આંકડો જ મૂકીએ, તો એનું જે પરિણામ છે એ સાચું છે એમ આપણે ન કહી શકીએ. દાખલા તરીકે મેડિકલ કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવો છે અને પ્રવેશ મેળવવાની અંદર તમે એમ કહો કે એક કોલેજના છે એ કોલેજમાંથી 20 વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવ્યો છે, બીજી કોલેજ છે એમાંથી 16 વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવ્યો છે, ત્રીજી કોલેજ છે એમાંથી 12 વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવ્યો છે. આના ઉપરથી આપણે એવો નિર્ણય તારવીએ કે પ્રથમ કોલેજ છે એમાં જે શિક્ષણનું જે ધોરણ છે ઊંચું છે, તો તે નિર્ણય આપણને ખોટો પડવા સંભવ છે. એવું બની શકે કે પહેલી કોલેજની અંદર 20ને પ્રવેશ મેળવો, પણ એની સામે કેટલી સંખ્યા તેમાંથી 20ને મેળવો, અને ત્રીજી કોલેજ છે એમાંથી સામે કેટલા વિદ્યાર્થીઓ એમાંથી 12 પ્રવેશ મેળવો. એટલે જે કંઈ આંકડાઓ છે એ પૂર્વાપર સંબંધોનો જો ખ્યાલ રાખવામાં ન આવે અને આપણે એમને જો એની રીતે જો મૂકી દેવામાં આવે તો પણ એક એની એ મર્યાદા આવે છે કે એનાથી આપણે જે પરિણામો આવે એ પરિણામો ખોટા પડવાનો સંભવ છે. એની અંદર જે નિદર્શ પસંદગી છે એ નિદર્શ યોગ્ય હોવું જોઈએ. એટલે કે અભ્યાસના જે પ્રશ્ન છે એ પ્રશ્નને અનુરૂપ હોવું જોઈએ અને એ રીતે આપણે પદ્ધતિ વાપરવી જોઈએ. બે નિદર્શની જો આપણે સરખામણી કરીએ અને બંનેની જો સંખ્યા છે લગભગ એક સરખી ન હોય અને પછી જો આપણે આપણું તારણ આપીએ તો એ તારણ પણ ખોટું હોવા અથવા તો વાસ્તવિકતાથી દૂર હોવા સંભવ છે. હું તમને એમ કહું કે એક કોલેજમાંથી 200 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને એમાંથી 98% ઉત્તીર્ણ થયા, એટલે કે 4 વિદ્યાર્થીઓ ફેલ થયા છે. તો તમારું પરિણામ ત્યાં 98%, તમે એને 200 વિદ્યાર્થીઓમાંથી કહો છો. બીજી કોલેજ એવી છે કે ત્યાં 5 વિદ્યાર્થીઓ બેઠા છે, એ બધા પાસ થાય છે, એટલે 100% રિઝલ્ટ. તો આના આધારે આપણે એમ ન કહી શકીએ કે જે બીજા વર્ગનું જે પરિણામ છે એ પહેલાં કરતાં ચડિયાતું છે, કારણ કે પહેલાંની અંદર જે સંખ્યા છે એ સંખ્યાનો જથ્થો બહુ વિશાળ છે. એટલે આંકડાશાસ્ત્રમાં આનો ઉપયોગ કરતી વખતે જે નિદર્શ છે એ નિદર્શનું પણ તમારે એકબીજાનું જે એક નિદર્શ છે એકબીજાને જોવું જોઈએ અને એ નિદર્શ છે યોગ્ય હોવું જોઈએ, એની જે સંખ્યા છે એ યોગ્ય હોવી જોઈએ અને ત્યાર પછી તમારે તમારા તારણ પર જવું પડે. એક એની જે મર્યાદા એ છે કે આંકડાશાસ્ત્ર છે એ અનેક પ્રકારની આપણે ત્યાં સંશોધન પ્રવિધિઓ છે એમાંની એક પ્રવિધિ છે, એમાંની એક પદ્ધતિ છે. એટલે દરેક વખતે આંકડાશાસ્ત્ર દ્વારા જેમ પરિણામ મળે એ પરિણામ યોગ્ય જ છે અને સ્વીકારવું જ જોઈએ એવું માની લેવાનું કોઈ કારણ નથી. એમ કહી શકીએ કે નિર્ણયો જે આપણે તારવવા છે એ નિર્ણયો તારવવામાં અનેક પ્રકારની જે પ્રયુક્તિ છે એ પ્રયુક્તિનો સહારો હોય છે અને એના આધારે આપણે એમના છેલ્લે તારણ સુધી કે પરિણામો જે સુધી જઈ શકીએ છીએ. ઘણી વખત એવું પણ બને છે મિત્રો કે આંકડાશાસ્ત્રી પરિબળોની ઉપરાંત અન્ય જે પરિબળો છે એ અન્ય પરિબળો પણ હોય છે અને એ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. આનું તમને એક વ્યવહારિક અને આપણે જેના પસાર થઈએ છીએ એવું એક ઉદાહરણ આપીશ. તમે દારૂબંધીનો અભ્યાસ કરો અને એમાં આપણે એમ કહીએ કે દારૂબંધીને કારણે
રાજ્યને ખૂબ જ મોટા પ્રમાણમાં આવક ગુમાવવી પડે છે. એવા જો આપણે તારણ ઉપર આવો આંકડાશાસ્ત્રી રીતે. બીજું તમે એમ પણ કહો કે દારૂબંધી સફળ થઈ નથી અને આને લીધે સરકારી ખાતાઓ તેમજ અનેક લોકોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી ગયું છે. આ પણ તમારા વિધાનો સંશોધનને કારણે હોઈ શકે. પરંતુ એની સાથે સાથે આ માત્ર આંકડા આપવા નહીં, એની જે બીજી ઘટનાઓ, બીજી બાબતો એની સાથે સંકળાયેલી છે એ પણ જોવી જોઈએ. અને એની અંદર સામાજિક સ્વાસ્થ્ય, સામાજિક સ્વચ્છતા અને ગાંધીજીએ જે આદર્શની વાત કરી હતી એને પણ ધ્યાનમાં લેવા જોઈએ. તો આ બધી ઘટનાઓ, આ બધી બાબતોને સાથે લઈ અને તમે એમ કહી શકો કે કોઈ એક પદ્ધતિ કે એક બાબતથી આપણે એના પરિણામો સુધી ન જઈ શકીએ. એની સાથે એ ઘટનાની સાથે અનેક પ્રકારની જે સ્થિતિ છે એ સ્થિતિ સંકળાયેલી છે અને એનો તમારે વિચાર કરવો જોઈએ. એની બીજી એક મર્યાદા છે કે આંકડાશાસ્ત્રનો જે ઉપયોગ છે એ કુશળ વ્યક્તિ છે એ કુશળ વ્યક્તિ દ્વારા જ થવો જોઈએ. જો કુશળ વ્યક્તિ દ્વારા એનો ઉપયોગ કરવામાં નહીં આવે, એ આંકડાશાસ્ત્રનો જાણકાર નહીં હોય, એની ઉપયોગ કરવાની પદ્ધતિ કે પ્રવિધિઓથી એ જાણકાર નહીં હોય, એની ખૂબીઓથી એ અજ્ઞાત હશે, તો એનો જો ઉપયોગ કરવામાં આવશે તો એના જે પરિણામો છે એ પરિણામો ખોટા આવી શકશે. અને એમાં આપણે એમ કહી શકીએ કે જેમ કોઈ બિન અનુભવી ડૉક્ટર કોઈ દર્દીનું ઓપરેશન કરે અને એમાં જેટલું જોખમ રહેલું છે, એ જ રીતે જ્યારે તમે સામાજિક ઘટના છે એ સામાજિક ઘટનાઓનું ઓપરેશન કરો છો, એટલે કે એમનો જે અભ્યાસ કરો છો અને અભ્યાસના તારણો આંકડાશાસ્ત્ર દ્વારા કરો છો, ત્યારે જો એ વ્યક્તિ કાર્યક્ષમ નહીં હોય, એની વિષયની જાણકાર નહીં હોય, તો એનો એ ઉપયોગ એ બહુ જ ખરાબ રીતે થશે અને એના કારણે જે પરિણામો આવશે એ પરિણામો બહુ જ મુશ્કેલ ભરા હશે એમ પણ આપણે કહી શકશું. આંકડાશાસ્ત્રની મર્યાદા પછી એનો અત્યારે મેં અગાઉ વાત કરી એમ જુદા જુદા ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગ થાય છે. કઈ રીતે ઉપયોગ થાય છે, કોણ ઉપયોગ કરે છે, કઈ રીતે ઉપયોગ કરે છે, એની પણ કેટલીક વાત કરીશ. અને આ આંકડાશાસ્ત્રના ઉપયોગની અંદર 3-4 જે સેક્ટરો છે એ 3-4 સેક્ટરોનો આપણે વિચાર કરશું. અને એમાં મને લાગે છે કે લગભગ જે સમાજ છે એ સમાજનો બધા જ પાસા એની અંદર આવરી લેવાય છે. એક તો એનો વૈજ્ઞાનિક સંશોધન છે, એની અંદર એનો ઉપયોગ છે. કારણ કે આંકડાશાસ્ત્ર એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. સામાજિક સંશોધનની જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે પહેલો જ વાત આપણે વિજ્ઞાન, સામાજિક સંશોધન છે વિજ્ઞાન કર્યો હતો અને વિજ્ઞાન શું છે એની આપણે વાત કરી હતી. એ જ અહીં રિલેટેડ છે કે આંકડાશાસ્ત્ર એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. સમાજશાસ્ત્રની જે જુદી જુદી પદ્ધતિ અને પ્રવિધિઓ વિકાસ પામી છે, જે વૈજ્ઞાનિક રીતે વિકાસ પામી છે, એનો જ આ એક ભાગ છે એમ આપણે કહી શકીએ. બધા જ જે આપણા સામાજિક વૈજ્ઞાનિક છે એ સંશોધનની અંદર ઓછા વત્તા પ્રમાણમાં આનો ઉપયોગ થઈ શકે છે. કોઈ વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે, કોઈ ઓછા પ્રમાણમાં કરે છે. દાખલા કે કેટલીક પ્રયુક્તિ એવી છે કે એમાં આપણે આંકડા કઈ રીતે નથી બતાવતા. કેસ સ્ટડીની આપણે હમણાં જ વાત કરી, તો એમાં આપણે આંકડા રીતે બહુ નથી બતાવતા, એમાં ગુણાત્મક આવે છે. પરંતુ જેમ જે સંશોધન પ્રશ્નાવલી છે તો એમાં આપણે આંકડાઓનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. તો બધા જ પણ એમ કહી શકાય કે બધા જ સામાજિક જે વિજ્ઞાનના સામાજિક સંશોધનના ક્ષેત્રો છે એમાં આનો એનકેન પ્રકારેનો ઓછા વત્તા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અને સાથે સાથે સંશોધન પ્રક્રિયાની શરૂઆતથી અંત સુધીની અનેક પ્રવૃત્તિઓમાં આંકડાશાસ્ત્ર સીધી કે આડકતરી રીતે સંકળાયેલું છે. તમે કેટલી સંખ્યાની અંદર માહિતી લેશો એ આંકડા આવ્યા, તમારા એકમો કેટલા છે એ આંકડા આવ્યા, તમારા એની અંદરથી માહિતી આવી એમાંથી કેટલા કુટુંબો લીધા એ તમારા આંકડા આવ્યા. એ રીતે વ્યક્તિગત પ્રયુક્તિ જે ભલે ગુણાત્મક ઉપર આધાર રાખતી હોય, પણ આમ છતાં
એની અંદર પણ તમે કેટલા એકમો લ્યો છો, કેટલી સંસ્થાઓ લ્યો છો, તો વધતા ઓછા પ્રમાણમાં બધી જગ્યાએ એનો ઉપયોગ તો થાય જ છે. એટલે એમ કહી શકાય કે ભૌતિક, જૈવિક, સામાજિક શાસ્ત્રોની અંદર બધાની અંદર આ એક ઉપયોગી જ બને છે. દાખલા તરીકે ભૌતિક શાસ્ત્રમાં દબાણ કે ઉષ્ણતામાન જોવા માટે, ખેતી વિષયક શાસ્ત્રોમાં જમીન, બીજ, વાતાવરણ, ખાતર વગેરેની અસર નક્કી કરવા આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. તો વૈદિક શાસ્ત્રોમાં આનુવંશિકતા અને વાતાવરણ નક્કી કરવા માટેનો ઉપયોગ થાય છે. કોઈ નવી દવાનું અજમાયશનું મૂલ્યાંકન કરવા માટે પણ આનો ઉપયોગ કરે છે. પુરાતત્વવિદો અવશેષોને આધારે અનુમાન કરે છે. પણ એની સાથે આપણે એટલું કહેવું જોઈએ, જે સામાજિક સંશોધન અભ્યાસ વસ્તુ એ વિભિન્ન અને જટિલ છે, અને એટલે સામાજિક સંશોધનમાં આંકડાશાસ્ત્ર સિદ્ધાંતો અને રીતો ખૂબ જ વિશિષ્ટ રીતે મહત્ત્વ ધરાવે છે. કારણ કે જે બાબતો આપણે બતાવવાની છે એ આંકડાશાસ્ત્રની રીતે, ટકાની રીતે, આલેખની રીતે, ચાર્ટની રીતે બતાવવાની હોય છે. અને એની અંદર સામાજિકમાં જે જટિલ બાબતો છે, જે આંટીઘૂંટીવાળી બાબતો છે, એને તમે આંકડાશાસ્ત્રની રીતે, એક ચાર્ટ્સની રીતે એનો ચઢાવ ઉતાર કેવો છે, ગુનાઓનું પ્રમાણ કેટલું હતું છેલ્લા 5 દશકનું જાણવું હોય તો એક સામાન્ય ચાર્ટની રીતે તમે બહુ સારી રીતે બતાવી શકો છો. એટલે આપણે સામાજિક વિજ્ઞાનો છે, અમે વાત કરીએ એમ ખેતીની અંદર, ભૌતિક શાસ્ત્રની અંદર, કૃષિની અંદર, મેડિકલની અંદર, એ બધા કરતાં પણ જે સામાજિક વિજ્ઞાનો છે એ સામાજિક વિજ્ઞાનોનો આને આપણને બહુ જ આ પદ્ધતિ છે એ બહુ જ ઉપયોગી બને છે. તો પહેલું એ વૈજ્ઞાનિક સંશોધનની અંદર એની ઉપયોગિતા ખૂબ જ રહેલી છે. બીજું સરકાર માટે ઉપયોગી. સરકારના વિવિધ જે ખાતા, એની અનેક વિવિધ પ્રવૃત્તિઓ માટે પણ આંકડાશાસ્ત્ર ઉપયોગ કરે છે. એટલે કે સરકાર વસ્તી ગણતરીની માહિતી લે છે, જન્મ મરણની આપણે નોંધણી કરીએ છીએ. તો આ શું છે? એક પ્રકારનું આંકડાશાસ્ત્ર છે. એના જે વિગતો તમે એનું મૂકો છો છેલ્લે, એ આંકડાશાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગ કહી શકાય. પાયાની જે વિગતો છે એનું આપણે એકત્રીકરણ કરીએ છીએ, એનું પૃથ્થકરણ કરીએ છીએ. એમાં પણ આંકડાશાસ્ત્રી સિદ્ધાંત અને રીતો છે એ અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે આંકડાશાસ્ત્રની વસ્તીની ગણતરી, આંકડાશાસ્ત્ર રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ જેવા અનેક અલાયદા ખાતા ઊભા કરવામાં આવ્યા છે. આપણે ત્યાં તમે જો સરકારે વસ્તી ગણતરીનો વિભાગ, આંકડાશાસ્ત્ર વિભાગ, રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ, અનેક એવા જે એકમો છે, એવા જે ખાતા છે, એ માત્ર આને ખ્યાલમાં રાખીને જ ઊભા કર્યા છે. અને એ સાથે સાથે સરકારના જે જુદા જુદા ખાતાઓ છે અને એના જે ઘટકો, જે સેલ છે, એને પણ બનાવવામાં આ ઉપયોગી બને છે. જેમ કે સામાન્ય વહીવટ વિભાગ આપણે કહીએ, અર્થતંત્ર કહીએ, સામાજિક ન્યાય અને અધિકારિતા કહીએ, ટ્રાઇબલ્સ અફેર્સ વિભાગ કહીએ, આરોગ્ય વિભાગ કહીએ, સંરક્ષણ વિભાગ કહીએ, રેલવે કહીએ. આ બધાની અંદર શું છે? એ સરકારના જુદા જુદા સેલ છે. અને એટલે સરકાર પણ એ આંકડાશાસ્ત્રનો આના દ્વારા જુદી રીતે વિભાજિત કરીને ઉપયોગ કરે છે. વર્તમાનમાં તો આપણે એમ કહી શકીએ કે સરકાર પોતે પોતાના આયોજનમાં આનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. અને જેની અંદર જુદા જુદા પ્રકારના જે સંશોધનો છે એ સંશોધનનો આધાર લઈ અને એનો અહેવાલ મૂકીને એનું નીતિ ઘડતર કરવામાં અને આયોજન કરવામાં અથવા તો દિશા અને અભિગમ નક્કી કરવામાં આ જે વસ્તુ છે એનો આપણે ઉપયોગ થયા રાખે છે. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે સરકારની દરેક પ્રવૃત્તિમાં આંકડાશાસ્ત્ર છે એનો ઉપયોગ થાય જ છે. ત્રીજી બાબત એની આવે છે વેપાર અને વાણિજ્ય. ત્રીજું સેક્ટર આપણું જે આ સમાજનું છે, તો આધુનિક યુગ એ વેપાર
અને વાણિજ્યનો છે. ઉત્પાદન વધુ, ચીજ વસ્તુઓમાં વિવિધતા, ગ્રાહકની ખરીદ શક્તિ અને એનો રસ રુચિનો ખ્યાલ મેળવવો. એમ કહી શકીએ કે કારીગરની પસંદગીથી માંડીને માલના ઉત્પાદન અને વેચાણ, એની જે આખી જે પ્રક્રિયા છે, આ બધામાં આંકડાશાસ્ત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઉત્પાદન કેટલું વધે છે તો એની સાથે સીધો માંગ અને પુરવઠાનો સિદ્ધાંત આવે. ચીજ વસ્તુઓની અંદર આ ચીજ આટલા પ્રમાણમાં છે, આટલો વધારો છે, આટલો ઘટાડો છે, એ બતાવવા માટે ગ્રાહકની ખરીદ શક્તિ એ કેમાં વધારે છે એને પણ તમે આંકડાકીય રીતે મૂકો છો. એમને શેમાં વધુ રસ છે, એમાં કઈ રુચિ છે, એને પણ આપણે બતાવી શકીએ છીએ. અરે આપણે એમ કહી શકીએ કે કારીગરો છે, એના જે મજૂરો છે, એમની પસંદગીથી કઈ રીતે કરવી, એ પસંદગીઓ કેટલી થઈ છે, કઈ કઈ રીતથી કરી છે. આમ અનેક બાબતોની અંદર વેપાર અને વાણિજ્યની અંદર પણ આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. ચોથાની અંદર જે સમાજનો ચોથો ભાગ છે એ નાગરિક જીવન. આ નાગરિક જીવનની અંદર પણ આપણે આંકડાશાસ્ત્રનો બહુ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણે એને એક આંકડાશાસ્ત્રી પદ્ધતિ કે પ્રયુક્તિ તરીકે નથી જોતા, પણ એક સામાન્ય વાતમાં જ આપણે એને લઈ લઈએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે વર્તમાનની અંદર જે માનવી છે એ માત્ર કુટુંબ કે એના મિત્ર, જ્ઞાતિ કે એનો સમુદાય, એનું ગોત્ર, શહેર કે રાજ્યનો સભ્ય નથી, પણ એમ કહી શક્યા કે એક સમગ્ર વિશ્વનો નાગરિક છે. એટલે જ્યારે કંઈ પણ વિચારવામાં આવે ત્યારે એક વ્યક્તિ તરીકે નહીં વિચારતા, આ જે બધી બાબતો છે એ બાબતોને ખ્યાલમાં રાખીને, એને નજરમાં રાખીને આપણે વાત કરવી જોઈએ. વ્યક્તિ પોતાના જીવનને વધારે કાર્યક્ષમ બનાવવા માટે નિકટના જૂથથી માંડીને વિશ્વના રાષ્ટ્રો અંગેની શક્ય એટલી માહિતી જાણવા, સમજવા એ પોતે રસ દાખવે છે. એમાં પોતાનો કયો રસ છે, પોતાને કઈ રુચિ છે, પોતાને કયા ક્ષેત્રની અંદર જવું છે, આ બધાને જોવા માટે, જાણવા માટે એ અનેક છે એનો સહારો લે છે. અને આ જે કંઈક તમે માહિતી લ્યો છો એ પણ આંકડાકીય રીતે જ આપણે મેળવતા હોઈએ છીએ. આપણા વ્યવહારોની અંદર ચૂંટણી, એના ઉમેદવારો, એનું પરિણામ, કોઈ પ્રશ્નની લોકમત કેવો છે, મોંઘવારી છે તો એના આંકને આપણે જોવો હોય, વસ્તીના આંકડા તો એ સમાજ ઉપર કઈ રીતે અસર કરશે એને આપણે જોવા હોય, તો મને લાગે છે કે આપણે છાપાની અંદર એ જોઈએ છીએ અને એને આધારે આપણે કંઈક વિચારીએ છીએ. તો આ આપણે એમ કહી શકીએ કે આપણા જે રોજિંદા જીવન છે, આપણું જે નાગરિક જીવન છે, એમાં પણ આપણે આ આંકડાનો ઉપયોગ કરીએ છીએ. તો એટલે કે આવી માહિતીની સમજ મેળવવા અને સમજ મેળવીનું મૂલ્યાંકન કરવામાં અને એને આધારે કેટલાક જે પાયાના સમાજશાસ્ત્રી સિદ્ધાંતો છે એ સ્થાપવામાં આપણે આ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ. શિક્ષણ વધે તો બેરોજગારી ઘટે, શિક્ષણ વધે તો અસ્પૃશ્યતા ઘટે, શિક્ષણ વધે તો આર્થિક જીવન છે એ સુધરે. આવા જે કેટલીક બાબતો છે એનું જો તમારે તારણ તારવવું હોય, એ સામાજિક સંશોધનનો ઉપયોગ કરવો હોય તો ત્યાં તમે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરો છો. અને એનો ઉપયોગ દ્વારા તમારા જે નૈતિક દૈનિક જે ક્રમ છે એ ક્રમની અંદર તમે જોઈ અને તમે એની મૂલવણી કરો છો, એને માપો છો. એમ કહી શકીએ કે વ્યક્તિના બૌદ્ધિક અને વ્યાવસાયિક જીવનમાં પણ આ જે આંકડાશાસ્ત્ર છે એ આંકડાશાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. તો આંકડાશાસ્ત્રની કેટલીક સૈદ્ધાંતિક બાબત છે, એ સૈદ્ધાંતિક બાબતની મેં તમારી સાથે ચર્ચા કરી. હવે આને જ્યારે તમારે વ્યવહારમાં આંકડાશાસ્ત્રને આપણે કોઈ પણ સામાજિક ઘટનાને તપાસવાની હોય અને પછી એના આધારે આપણે તારણ કાઢવાનું હોય તો એ ગાણિતિક રીતે આપણે જોવું પડે છે. આ ગાણિતિક બાબતની જે પુસ્તિકા છે એ પુસ્તકની અંદર
જુદા જુદા દાખલાને રૂપે જુદા જુદા ઘટનાઓ છે, ઘટનાઓને આંકડાકીય રીતે મૂકી અને તમને બતાવવા પ્રયાસ કર્યો છે. એને અહીં દાખલા ગણવા એ મુશ્કેલ છે, શક્ય પણ નથી, એટલે એને અહીં નહીં બતાવવું. પણ આંકડાશાસ્ત્રની અંદર સામાન્ય રીતે આપણે જે પુસ્તિકાની અંદર મેં બતાવ્યું છે એ પુસ્તિકાની અંદર શું શું બતાવ્યું છે અને એનો કઈ રીતે તમારે ઉપયોગ કરવો એની એક બહુ ટૂંકમાં વાત કરી અને પછી વાત પૂરી કરીશ. તો આંકડાશાસ્ત્રનો જ્યારે આપણે સામાજિક વિજ્ઞાનમાં ઉપયોગ કરીએ છીએ અને ગણિતિક રીતે એને બતાવવા પ્રયાસ કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં એ મધ્યવર્તી જે માપો છે, મધ્યવર્તી જે સ્થિતિ છે એને આપણે જોવી પડે છે. આ મધ્યવર્તી સ્થિતિ એટલે શું? તો કોઈ પણ ઘટના અંગે પ્રાપ્ત કરેલા ગુણ અથવા તેના પરથી આવૃત્તિ વિતરણ બનાવીને શોધી કાઢેલા સાદા માપો એટલે સરેરાશ. આને આપણે દાખલો આપી સમજાવીશું એટલે બધી સ્પષ્ટતા થશે કે એક કોલેજના વિદ્યાર્થીઓના માર્ક્સ બીજી કોલેજના વિદ્યાર્થીઓના માર્ક્સ કરતાં આટલા વધુ છે અથવા આટલા ઓછા છે. આ જો તમારે બતાવવું હોય તો તમે આ સરેરાશ દ્વારા બતાવી શકો છો. ક્યાં તમે ત્યાં વ્યક્તિગત નથી લેતા, પણ આખા કોલેજની અંદર એમાં અમુક વર્ગ છે, અમુક વર્ગના અમુક વિદ્યાર્થીઓ છે, 10 વિદ્યાર્થીઓ લીધા, તમે કહી શકો કે 10 વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક્સ આ કોલેજના આટલા છે. અને એની સામે તમે બીજી કોલેજ લ્યો છો, એ બે કોલેજના સરેરાશ છે એ 10 વિદ્યાર્થીઓના આટલા છે. અને એના આધારે તમે તમારી જે તારણ છે એની પર આવે છો કે અહીંયા જે સરેરાશ માર્ક્સ છે આટલા આવે છે, આ જગ્યાએ સરેરાશ માર્ક્સ છે એ આટલા આવે છે. આ સાદી અને સરળ સરેરાશ શોધવા માટે આંકડાશાસ્ત્રની અંદર 3 રીતો છે. એક છે મધ્યક, જેને મીન તરીકે આપણે ઓળખીએ છીએ. બીજી મધ્યસ્થ છે, જેને મીડિયન તરીકે ઓળખીએ છીએ. ત્રીજી બહુલક, કે જેને મોડ તરીકે, કે મીન, મોડ અને મીડિયન. આ 3 જે ખ્યાલો છે એ ખ્યાલોને આધારે જે ઘટનાઓ છે એને સરેરાશ શોધવાની અંદર સરેરાશ શોધી અને સામાજિક વિજ્ઞાનની અંદર આપણે જે કંઈક તારણો છે કે આ સમાજની અંદર દેખાય કે તમે જુઓ કે ડરખેમ, તો ડરખેમે જે આખો એક આપઘાતનો અભ્યાસ કર્યો અને આપઘાતના અભ્યાસના આધારે એની જે જુદી જુદી વિગતો છે એનો ઉપયોગ આ મધ્યક છે એના દ્વારા બતાવવા એને પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત સહસંબંધ, બે જે માપ છે, સમાજની અંદર બે ઘટનાઓ બને છે તો એને તમારે જે કોરિલેશન, સહસંબંધ જે બતાવવાનો છે એ વચ્ચે સંબંધ બતાવવા માટે પણ આપણે સહસંબંધ એક ગાણિતિક રીતે મૂકીએ છીએ. અને વિચલન, સમાજની અંદર જે વિચલન થાય છે એ વિચલનના ખ્યાલને પણ આપણે આ રીતે બતાવીએ છીએ. તો આ એક સામાન્ય જે સ્ટાન્ડર્ડ ડેવિએશન ના બધા જે ખ્યાલો છે એ બાબત એ પુસ્તિકાની અંદર વિસ્તૃત રીતે ગણિતની રીતે બતાવી અને એના દાખલા સહિત મૂક્યું છે. અહીં એની આપણે વધુ વિગતમાં નહીં જઈએ, પણ આ જે આંકડાશાસ્ત્ર છે એ આંકડાશાસ્ત્રનો સામાજિક ઘટનાઓને જોવા માટે, સામાજિક ઘટનાઓને તપાસવા માટે અને સામાજિક ઘટનાઓ છે એના તારણોને રજૂ કરવા માટે અત્યારે આપણે એનો ઉપયોગ સારી રીતે કરીએ શકીએ છીએ. અને એમ કહી શકાય કે સામાજિક વિજ્ઞાનની અંદર આ એક સરળ પ્રયુક્તિ, સારી પ્રયુક્તિ અને એક વૈજ્ઞાનિક પ્રયુક્તિ છે એમ આપણે જરૂર કહી શકીએ. ધન્યવાદ.